ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ્ ભગવદ્ ગીતા સપ્તદશ અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ। અર્જુન ઉવાચ ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्वमाहो रजस्तमः। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય, સાત્વિકી, રાજસી કે તામસી? શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિના સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શૃણુ। શ્રી ભગવાન બોલ્યા, માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે, એને તું મારી પાસેથી સાંભળ। સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામયોયમ પુરુષો યો યત શ્રદ્ધસ્સ એવ સઃ। હે ભરતવંશી, સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે। આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે। યજન્તે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસઃ પ્રેતાન ભૂતગણાશ્ચાન્યે યજન્તે તામસા જનઃ। સાત્વિક માણસો દેવને પૂજે છે, રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે। અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યન્તે યે તપોજનઃ દંભાહંકાર સંયુક્તા કામરાગ બલન્વિતઃ। બીજા જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું માત્ર મન માન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના, આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે। કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામમચેતસઃ માચ્છેવાંત શરીરસ્થમ તાન વિદ્યાસુર નિશ્ચયાન। તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે એ અજ્ઞાનીઓને તો આસુરી સ્વભાવના જાણ। આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતી પ્રિયઃ યજ્ઞસ્તપસ્તથા દાનમ તેષાં ભેદમિમં શૃણુ। ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે। એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ। આયુષત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનઃ રસ્યાસ્થિગ્ના સ્થિરા હૃદયા આહારા સાત્વિક પ્રિયઃ। આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે। કટ્વમ લવણ્યાત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહિનઃ આહારા રાજસ શ્રેષ્ઠા દુઃખ શોકામય પ્રદાહ। કડવા, ખાટા, ખારા, ઘણા ગરમ, તીખા, ભૂંજેલા, દાહ જન્માવનારા અને દુઃખ, ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય છે। યાતયામંગત રસમ પૂતિ પર્યુષિતંચયત ઉચ્છિષ્ટમપી ચામેદ્યમ ભોજનમ તામસ પ્રિયમ। જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું, સુકાઈ ગયેલા રસનું, સ્વભાવે જ દુર્ગંધી, વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતું હોય છે। અફલાકાંક્ષીભિર્યજ્ઞો વિધિ દ્રષ્ટો યયુજ્યતે યસ્તવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્વિકઃ। જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે। અભિસંધાયતુ ફલમ દંભાર્થમપી ચૈવ યત ઇચ્યતે ભરત શ્રેષ્ઠતમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ।
પણ હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ યજ્ઞ જાણ. વિધિહીનમ સૃષ્ટાન્નમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધાવિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્રરહિત, વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલ યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે. દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્ય મહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવો, બ્રાહ્મણ, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળપણું, બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિય હિતંચયત સ્વાધ્યાયાભ્યસનમ ચેવ વાંગ્મયમ તપ ઉચ્યતે. જે ઉદ્વેગ ન જન્માવનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે. મનઃપ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્યેતત તપો માનસ સમુચ્યતે. મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ, મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા, આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે. શ્રદ્ધયા પરયા તપ્તમ તપસ્તત્રિવિધન નરે અફલાકાંક્ષીભિર્યુક્તે સાત્વિકમ પરિચક્ષતે. ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક તપને સાત્વિક તપ કહે છે. સત્કારમાન પૂજાર્થન તપોદંભેન ચેવયત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસમ ચલમધ્રુવમ. જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે. મૂઢગ્રાહેણાત્મનો યત્પીડ્યા ક્રિયતે તપઃ પરસ્યોત્સાદનાર્થમ વા તત્તામસમુદાહ્યતમ. જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે. દાતવ્યમિતિ યદ્દાનમ દીયતેનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાન આપવું એ જ કર્તવ્ય છે. એવા ભાવથી જે દાન યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતાં પોતાના ઉપર જેણે ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે. યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસં સ્મૃતમ. પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે. અદેશકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમવજ્ઞાતમ તત્તામસમુદાહ્યતમ. જે દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રાહ્મણસ્ત્રિવિધ સ્મૃતઃ બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા. ઓમ તત્ સત એમ આ 3 પ્રકારનું સચ્ચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે. એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા. તસ્માદો મિત્યુદાહ્યત્ય યજ્ઞ દાન તપક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદિનામ. માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે.
તદિત્યનભિસંધાય ફલમ યજ્ઞ તપક્રિયઃ દાનક્રિયાશ્ચ વિવિધ ક્રિયન્તે મોક્ષકાંક્ષીભિઃ. તત્ એટલે કે તત્ નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘળું છે. એવા ભાવ સાથે ફળને લક્ષ્યમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે. સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્ પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દ પાર્થ યુજ્યતે. સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થીયમ સદિત્યેવાભિધીયતે. તથા યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિંતપણે સત કહેવાય છે. અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્तं કૃतं ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ. હે પાર્થ, વગર શ્રદ્ધાએ કરાયેલો હવન, દીધેલું દાન, આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સઘળું અસત કહેવાય છે. માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોધ્યાયઃ. શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સમાપ્ત. ઓમ ઇતિ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇદન્ન મમઃ.